અને હવે આણંદની વાત કરીએ, જે આણંદ જિલ્લામાં પંચાયતમાં ભાજપના સભ્યોએ રાજીનામું ધરી દીધું છે। ભાજપના પ્રદીપ પટેલે રાજીનામું આપ્યું છે। પાડજ બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા હતા પ્રદીપ પટેલ। વિદેશમાં સ્થાયી થવાનું હોવાથી તેમણે રાજીનામું આપ્યું હોવાનું કારણ આપ્યું છે। ભાજપ આ બેઠક પર એસટી ઉમેદવારને ચૂંટણી લડાવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા બુરહાન જોડાઈ ગયા છે ફોન લાઈન પર। બુરહાન, આ મામલે શું વધુ માહિતી છે? કેમ રાજીનામું ધરવામાં આવ્યું? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની પાડજ બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા પ્રદીપભાઈ પટેલે પોતાના જિલ્લા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે। આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખનું કહેવું છે કે તેઓ વિદેશમાં સ્થાયી થવાના હોવાથી આ રાજીનામું આપ્યું છે। જ્યારે બીજી તરફ તેમને જિલ્લા ભાજપની સંગઠનમાં ઉપપ્રમુખનું પદ આપવામાં આવ્યું છે। અને મહત્વની વાત એ છે કે હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો જે મુદ્દો છે એ ખૂબ જ વિવાદમાં છે। હાલના જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેઓએ મહારાષ્ટ્રનું જાતિ પ્રમાણપત્ર મૂકીને તેઓ આ ચૂંટણીમાં જીત્યા હોવાનું કહેવાય છે। તેની સામે અત્યારે કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેના કારણે કદાચ આ જો સીટ પ્રમુખ પદ ગુમાવવું પડે એના પહેલા ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક ગણી શકાય કે પાડજ બેઠક ખૂબ જ સલામત બેઠક ગણાય છે ભાજપ માટે અને ત્યાં અનુસૂચિત જાતિના ઉમેદવારને ચૂંટણી લડાવીને પ્રમુખ પદે બેસાડવા માટે આ રાજીનામું લેવામાં આવ્યું હોવાનું અત્યારે મનાઈ રહ્યું છે। જો કે મહત્વની વાત એ છે કે અત્યારે જિલ્લા પંચાયતનું આ જે પ્રમુખ પદ છે એ ખૂબ જ વિવાદમાં રહેલું છે અને એ પહેલા જ ભાજપે આ કાર્યવાહી કરી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, હાલ તો રાજીનામું ધરી દેવામાં આવ્યું છે। આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્યે રાજીનામું આપ્યું છે અને કારણ આગળ ધરવામાં આવ્યું છે કે તેઓને વિદેશ જવાનું હોવાથી તેમણે રાજીનામું આપ્યું છે, પણ અંદરની કોઈ અલગ વાત હોઈ શકે છે। અનેક સંકેતો, અનેક ચર્ચા તેમના રાજીનામા બાદ હાલ તો ચર્ચા રહી છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે આખરે શું કંઈ આગળ થાય છે।